નમસ્કાર મિત્રો, આજે મમ્મી બનાવવાની છે એકદમ ટેસ્ટી વેજીટેબલ ઉપમા. તો એના માટે આપણે સૌથી પહેલાં તો એક વાટકી રવાને ધીમી આંચ પર આ રીતે શેકી લેવાનો છે. ત્યારબાદ ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને ટમેટાને ઝીણા સુધારી લેવાના છે. હવે કરવાનો છે વઘાર. તો વઘારમાં તેલ લઈ તેમાં રાઈ એડ કરવાની છે. ત્યારબાદ થોડી ચણાની દાળ, થોડી અડદની દાળ, થોડા લીમડાના પાંદડા અને ડુંગળી એડ કરી અને સાંતળવાનું છે. હવે આપણે કેપ્સિકમ, ગાજર અને ટમેટાને પણ એડ કરી અને બરોબર હલાવી લેવાનું છે. હવે આપણે તેમાં બધો મસાલો કરવાનો છે, જેમ કે સ્વાદ અનુસાર મીઠું, થોડી હળદર, થોડું લાલ મરચું પાવડર અને થોડું ધાણા જીરું એડ કરી અને બધી વસ્તુને ફરીથી મિક્સ કરી દેવાની છે. ત્યારબાદ શાકભાજી ચડે તેના માટે થોડું પાણી એડ કરી અને 5 મિનિટ માટે એને ઢાંકીને થવા દેવાનું છે. શાકભાજી બરાબર ચડી જાય એટલે તેમાં શેકેલો રવો એડ કરી અને બરોબર હલાવી લેવાનું છે. ત્યારબાદ થોડી ખાંડ એડ કરવાની છે અને ફરીથી મિક્સ કરી દેવાનું છે અને રવાને થોડીક વાર ચડવા માટે ફરીથી 5 મિનિટ માટે ઢાંકી રાખવાનું છે. પછી ઉપરથી આપણે કોથમીર ભભરાવી અને સર્વ કરવાનું છે. તો થઈ ગયું આપણું એકદમ ટેસ્ટી ઉપમા તૈયાર. તો ચાલો હવે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.